સવારના 9 વાગે હું નીકળી ગયો છું નર્મદા પરિક્રમા માટે। આ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, હું કાર્યો ના પડી જાઉં એટલા માટે માસ્ક પહેરવું જરૂરી હતું। આ છે નર્મદા પરિક્રમાનો નકશો, જે પ્રમાણે પરિક્રમા કરવાની છે। સાંજે 5 વાગે અમે નર્મદા પરિક્રમા સ્ટાર્ટ કરી। આ છે નર્મદા નદી। અહીંયા મારુતિધામ હનુમાન દાદાના દર્શન કરી, પછી બાજુમાં મહાદેવના દર્શન કરી, પછી અમે પરિક્રમા તરફ આગળ વધ્યા। તમે જોઈ શકો છો, આ છે અમારી ગેંગ। બધાનામાં જુસ્સો તો એમ છે કે જાણે 15-20 મિનિટમાં આખી પરિક્રમા પૂરી કરી દેશે। જુઓ કેટલા ખુશ છે। સર પે કપન બાંધને વાલે કભી ચલને સે નહીં ડરતે। આવ્યા અમારા લેડી ગેંગ આવી છે પાછળ। આ છે તિલકેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં અમે બધા દર્શન કરી થોડી વાર બેઠા અને પછી આગળ ચાલવાનું શરૂ કર્યું। ચાલતા ચાલતા ભાઈને ફોન આવ્યો તો ભાઈ ફોન પર વાત કરવા લાગ્યા અને અમારી ટોળકી તો એટલા જુસ્સામાં છે કે અમને ગિરનાર ચડીને પાછા ઉતરી જશે। ચાલતા ચાલતા અત્યારે આ તો રૂમાલ નાખી દીધો, ફૂલ મસ્તી। અહીંયા નર્મદા માતાનું બહુ જૂનું મંદિર છે, ત્યાં દર્શન કરીને થોડી વાર બેઠા। કહેવાય છે કે આ પરિક્રમા કરવાથી તમને સંપૂર્ણ નર્મદા નદીની પરિક્રમા કરવાનું પુણ્ય મળે છે। ત્યાંથી ચાલીને અમે આવી ગયા મની નાગેશ્વર મહાદેવ। ત્યાં બાલ ઠાકુરના દર્શન કરી, અમે ગણપતિ દાદાના દર્શન કર્યા, પછી મહાદેવના દર્શન કરીને અમે થોડી વાર ત્યાં બેઠા। આ પરિક્રમા કરવા માટે નાના મોટા ટાબરિયા, બા દાદા, કાકા કાકી, મોટી ઉંમરના બધા જ લોકો આવે છે। આ છે અમારી ગેંગ, તમે જોઈ શકો છો ફૂલ જોશમાં। અને પાછળ આવે છે અમારા મહાન યોદ્ધા, જે આ જનરેશનને ટક્કર આપે એમ છે। ચાલતા ચાલતા વાત કરતા કરતા અમારા ભાઈ ફોનમાં એટલા બધા બિઝી થઈ ગયા છે ને કે અડધી પરિક્રમા તો એમને ફોન પર વાત કરતા કરતા જ પતાવી દીધી છે। અમે આવી ગયા છે કપિલેશ્વર મહાદેવ મંદિર। કહેવાય છે કે કપિલ મુનિએ અહીંયા તપ કરીને આ ભૂમિને પવિત્ર કરી હતી। અહીંયા અમે દર્શન કરીને પછી પરિક્રમા તરફ આગળ ચાલવાનું ચાલુ કર્યું। તો અમારા મહાનુભાવનો વિડીયો કોલ આવ્યો, જે પરિક્રમા કરવા આવ્યા નથી પણ એમને વિડીયો કોલમાં ઓનલાઈન પરિક્રમા કરી લીધી છે। વિડીયો કોલ મૂકીને અમે આગળ ગયા અને પરિક્રમા ચાલુ કરી। ઓતેરી એ કોને આ છોકરીને ખબર પડી કે અમે વ્લોગ બનાવીએ છીએ, એટલે બીજી વાર અમારા કેમેરામાં જોવા આવી। આ છે અમારા બે મહાન યોદ્ધા, જે અમારા કરતાં ફાસ્ટ પરિક્રમા પૂરી કરવાના છે। સાંજના 6:30 વાગ્યા હશે, અમે કમસે કમ 3-3.5 કિલોમીટર પરિક્રમા પૂરી કરી દીધી હતી। અને તમે જોઈ શકો છો, આ છે મોટા ભાઈ, જે માછલીઓને ખાવાનું ખવડાવે છે। કહેવાય છે કે માછલીઓને ખાવાનું ખવડાવવાથી આપણને પુણ્ય મળે છે। તમે જોઈ શકો છો કે ભાઈ માછલીઓને મમરા ખવડાવે છે। ઓહો, આટલી બધી માછલીઓને મમરા ખવડાવી અમે ધમાલ મસ્તી કરતા કરતા આગળ વધ્યા, જ્યાં અમારા ફોઈ અને એમને બેનપણી જે વાતોમાં બહુ મશગુલ હતા। અમે આવી ગયા છે નંદીઘાટ। તમે જોઈ શકો છો સાંજનો ટાઈમ છે અને વાતાવરણ એકદમ મસ્ત છે। ચાલતા ચાલતા થાકી ગયા એટલે અહીંયા થોડી વાર અમે આરામ કર્યો। અહીંયા એક લાઇનમાં 15-20 શિવલિંગ મૂકેલા છે, જ્યાં જઈને અમે વિડીયો શૂટ કર્યો। તમે જોઈ શકો છો કે મારી પાછળ 15-20 શિવલિંગ છે। આ છે અમારા મહાન યોદ્ધા, જેમને ભૂખ લાગી એટલે અહીંયા ફ્રૂટની ડીશ ખાધી અમે લોકોએ। અહીંયા એક જણની 50 રૂપિયા ટિકિટ છે। ટિકિટ લઈને આપણે આ સાઈડથી સામેની સાઈડ જવાનું હોય છે। હોડકામાં બેસીને ટિકિટ લઈ અમે હોડકામાં બેસવા તરફ આગળ વધ્યા। તમે જોઈ શકો છો સાંજનો ટાઈમ છે। અહીંયા આગળ અમારા બધા મહાન યોદ્ધા હોડકામાં બેસી ગયા છે। અહીંયા હોડકામાં બેસીને અમે નર્મદા પરિક્રમાની સામેની સાઈડ પહોંચી ગયા છે। ઓ તેરી ભાઈ સાहब, हम लोग तो थक गए चलते चलते। નર્મદા ક્રોસ કરીને અમે સામેની સાઈડ આવી ગયા છે। તમે જોઈ શકો છો કે સાંજની ટાઈમનું લાઇટિંગ અહીંયાનું આવું છે। થોડી વાર આરામ કરી અમે આગળ ચાલવાનું ચાલુ કર્યું। અહીંયા આવી ગયા છે અમે રામપુરા, જે પરિક્રમાનો બીજો છેડો છે। ઓહો, ફૂલ મસ્તી। અહીંયા રામપુરા મંદિર છે। મંદિરમાં આરતી ચાલતી હતી એટલે અમે આરતી કરવા માટે થોડી વાર સાઈડમાં ઊભા રહ્યા। ત્યાં તમે જોઈ શકો છો કે સામેની સાઈડ ભંડારો છે, જ્યાં ફ્રીમાં જમવાનું મળે છે। મંદિરે થોડી વાર આરામ કર્યા પછી અમારી ગેંગે ધમાલ મસ્તી કરતાં કરતાં આગળ ચાલવાનું ચાલુ કર્યું, જોઈ શકો છો તમે। અને હવે અમે આવી ગયા છે નર્મદા ઉપર બનાવેલો છે એક પુલ, જે ફક્ત પરિક્રમા વખતે બનાવવામાં આવે છે। અહીંયા પુલ પર ઊભા રહીને લોકો માછલીને મમરા ખવડાવે છે। નર્મદા પરિક્રમા કરવા માટેના 2 રૂટ છે, એક તિલકવાડા અને બીજો રામપુરા। તમે બંને સાઈડથી પરિક્રમા કરી શકો છો। અહીંયા નાસ્તો કરવા માટે તથા આરામ કરવા માટેની બધી સુવિધા ઉપલબ્ધ છે। સાંજે 5:30 પરિક્રમા ચાલુ કરેલી, અત્યારે 10:30 થયા છે। અમે જ્યાંથી પરિક્રમા ચાલુ કરેલી ત્યાં પાછા આવી ગયા છે। કમસે કમ 5 થી 6 કલાક તો પરિક્રમામાં થાય છે। આ જો ધીમી ગાડી, સલામતી ગાડી। પરિક્રમા પૂરી કરવામાં ફક્ત 3 દાદર બાકી છે। અમારી ટોળકી બધી પરિક્રમા પૂરી કરી દીધી છે।
અહીંયા અમારી પરિક્રમા પૂરી થઈ છે. બોલો નમામિ દેવી નર્મદે. નર્મદે હર હર.